જે તૈયારી થઈ રહી છે ને ભાઈ, આઉટસ્ટેન્ડિંગ. પેલો તો ગુચરા વરે અંદર. ઉપર ઉપર ઉપર. લે રોવા કોમેન્ટિંગ Happy birthday to you. જો મસ્ત છે ના રોતી નહીં તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અત્યારે તો વાગવામાં થઈ ગયા છે 12 ખાલી 5 થી 10 જ મિનિટની વાર છે અને દ્રષ્ટિનો બર્થડે છે. તો અત્યારે અમે લોકોએ સરપ્રાઈઝ એવી પ્લાન કરી છે કે સ્મિત ત્યાંથી કેક લઈને આવશે અને એમના માટે ગિફ્ટ પણ લઈને આવશે. કાલને કંઈક અલગ પ્લાન છે, બટ અત્યારે રાત્રે પેલો સ્મિત આવે છે, એમને સરપ્રાઈઝ આપે છે, એ જોવાની છે સ્પેશિયલી. અમને એમના માટે કોઈક એને સરસ મજાની રિંગ લીધી છે, જે દ્રષ્ટિને ખબર નથી. સો જોઈએ છે એમને કેવી લાગે છે સરપ્રાઈઝ. અને યસ, ફોન આવી ગયો. હા ભાઈ, હા ભાઈ, નીકળી ગયો ને? હા નીકળું છું. હા તો આવી. મારી પાસે છે ને નીચેથી છે ને ગમે વીટી લઈ લેજો, કારણ કે અમારા ખીચામાં દેખાય છે. હા તો વાંધો નહીં, આવી જા પેલા આવી જા. રીયો ને હે ને અંદર રાખજો કે હા અંદર અંદર જ છે ભાઈ, અંદર જ છે. તો આગળ. હા તે રેડી હાલ કોઈ કોણ. હા હા. ઘણા લોકો એવું વિચારતા છે કે કુમાર સાથે આવી રીતે કેમ વાત કરે છે, લાઈક કે તું તારી શું કામ કરે છે એમ. બટ અમે લોકો એઝ અ ફ્રેન્ડ જેવા જ છીએ અને પ્લસ કે એ મારાથી નાનો છે અને પ્લસ અમે લોકો સ્કૂલમાં સાથે જ હતા, એકબીજા મતલબ આગળ પાછળના ધોરણમાં જ હતા. તો એટલા માટે પહેલેથી જ ઓળખીએ છીએ અમે બંને. તો એટલા માટે અમે તું તારી કરીએ છીએ એકબીજાને. બટ મજા આવે છે. આ જ સંબંધ હોવો જોઈએ એકચ્યુઅલીમાં, કે એઝ અ ફ્રેન્ડલી વાળો. બિકોઝ બધે સાથે જઈ શકીએ તો જ અને બધે સાથે ફરી શકીએ. બાકી અમે તો મોજ મજાવાળા જ છીએ ભાઈ, સાચેમાં. બસ તો ખાલી 8 જ મિનિટની વાર છે ને 8 મિનિટ પછી દ્રષ્ટિનો છે બર્થડે. બધા લોકો રેડી થઈ ગયા છે. આ જોઈ લો, બધા એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે. તો આપણને રેડી થયા વગર નો હાલે ભાઈ. હા, આમ મોટા મોટા ધોઈને ચમકાવા જોઈએ તો ભાઈ મેળ આવે. લિપસ્ટિક બાકી બિસ્ટિક કરી લે. હા, લિપસ્ટિક વ્લોગ માં મસ્ત આવવા જોઈએ. હા. આ એક યુટ્યુબર ની માં છે એવું લાગવું જોઈએ. સહી બાત. ખબર નહીં યાર, મને એટલી ગરમી લાગે છે ને અહીંયા. ખબર નહીં યાર, પૂજા તું survive. 24 કલાક એસીમાં રહેવા વાળી વ્યક્તિ છે ને તને તો અહીંયા ગરમી જ લાગવાની નહીં યાર. અમારે લોકોની અહીંયા પેનડ્રાઈવ ચાલી રહી છે, મારી ને પૂજાના ગોળદાણાની. તો ઉપર પકડ ખેંચી લાવ. હા. આદી કેમ? પપ્પાને ગરબા ગાતા નહીં આવડતા, એ આમ ગરબા ગાય. આ બસ ગરબા ગાય. તો સ્મિતભાઈ આવી ગયા છે. આ ખાલી ફ્રીજમાં મૂકી દો તમે. ફ્રીઝર એ તો નહીં વાંધો આવે. આપણે એક કામ કરીએ, આપણે 12 વાગે ને ફીટ એટલે ઉપર જઈએ બધા અને હેપી બર્થડે. અરે હેપી બર્થડે તારો, એનો નહીં ભાઈ. મને ખબર. માર હા હા પપ્પા. સ્ટુડિયો જિંદાબાદ હે. હે મારી સ્ટોરી 59 જાય 59. જે તૈયારી થઈ રહી છે ને ભાઈ, આઉટસ્ટેન્ડિંગ. પેલો તો ગુચરા વરે અંદર. હમણાં તને છે ને ગાંડી થાય. 2 મિનિટ જ બાકી છે. મેં એમ કીધું કે હું બહાર ગયો નથી. એવું કેટલા વાગ્યા? 2 મિનિટ 2 મિનિટ જ છે. ઉપર ઉપર ઉપર. ઉડી બાબા. અરે બાપ રે, રડ ગઈ એ તો. અલ્યા તો રડી ગઈ. હેલો કોમેન્ટિંગ લે કેમ રડી ગઈ? રોવા કોમેન્ટિંગ લે આ રોવે લ્યો. લ્યા. Because એ ઇમોશનલ થઈ અચ્છા ઓકે, સોરી ગાઈઝ, અમને હા, નથી એટલે એવી ખબર. રીતે નહીં રડતી, એવી રીતે રડે છે કે યાર આપણું કઈ અરે તું આવી ગયો એમ, એના માટે રડે? મને ન પડતો. ભાઈ આવું કેમ ભાઈ? આવું બધું નહીં ચાલે હે ભાઈ. પેલા રોતી હતી, આમાં જટાને એમ જ રોવે. આવું બધું નહીં ચાલે ભાઈ. હે કહી દે. બાકી તમે એમ કહો કે ભાઈ નહીં આવી અને ભાઈ કે આવી જાવ એટલે એનો મતલબ હું. બરોબર બહુ Happy birthday!
હેપી બર્થડે ભાઈ, હેપી બર્થડે. કેવી લાગી સરપ્રાઈઝ તમને? હાલો ચલો નીચે બીજી સરપ્રાઈઝો છે. ચલો 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 બા દાદા ને પપ્પા ને બધાને પગે લાગી લ્યો. ચલો ફટાફટ. હેપી બર્થડે. બર્થડે. ચલો નાઇટ ડ્રેસ પહેરી લીધો, હવે કપડાં પહેરીને પાછા નીચે આવો. ના ના આજ આજ આમાં જ પહેરું એમ? હા સારું ચલો. પરફેક્ટ અમને રેડી થઈને જ પહેરી છે કે હા મને ખબર જ હતી કે કોક તાસ એવું છે? નાઇટ ડ્રેસ જ છે મારો. હા હા એ તો ખબર જ છે. સરસ. બધા નાઇટ ડ્રેસમાં જ છે આમ હાલ. હા બરાબર. ભાઈ અમારા બોન તો થોડા ઇમોશનલ થઈ ગયા પણ હા ઇમોશનલ થઈ ગયા હતા થોડા, પણ કાંઈ વાંધો નહીં. બા બાય ફોન નાખ્યું તું? ભાઈ એવું કીધું કે ખાઈ જશે. અટાણે કેક કાપવાના છે લે. અરે બાપ રે બાપ. અરે બા તો કોઈ દી રહેતા જ નથી હો. એ તો એમ જ છે. બા કે અત્યારે વાહ ભાઈ વાહ. ઓહો હો હો હો. કરો બા, તમે તો સરપ્રાઈઝ કોઈ દી રહેવા જ ના દીધી. અત્યારે કેક કાપવાના એ બોલો લ્યો. અરે બાપ રે બાપ. બધાય દર વખત તો એમ જ હોય છે. ચલો દ્રષ્ટિ બોન જતા રહો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર દ્રષ્ટિ, હેપી બર્થડે ટુ યુ. ચલો હેપી બર્થડે ટુ યુ. બા આટલું બધું લીધું. ઓહ માય ગોડ. બાએ કેક તો જો લીધી. ઓહો. એટલે બાને એવું છે કે હું ખવડાવી ઓછી, હું ખાઈ વધારે. અચ્છા તમે ખાઓ ઓછી એમ? બરાબર. બા મેં જોઉં તો ખરા તમને બહુ ભાવે કેક થી. બહુ ભાવે ને કેક? દઈ દે મેડમ. થઈ જાય. બા પછી કેવું કે ના ના કઈ ને ખાઈ જવાનું, પણ ખાઈ જવાનું હે ને બા? અરે ન ખાવી તો હું ખાઈ જાઉં, બીજું શું હોય. બાકી આ તો ગોવામાં ફરતા હોય એવી ફિલિંગ લે બાકી. હા. એટલે ગોવામાં બર્થડે ઉજવે એમ. પપ્પાના દ્રષ્ટિને તો થોડુંક એવું જ છે. ના બે નાઇટ ડ્રેસમાં એને બા ઓલા સનગ્લાસ ની જગ્યાએ નંબર વાળા ચશ્મા ઉપર ચડાવ્યા. પણ ખવડાવી દે, હું ઊભી રહે. કઈ વાંધો નહીં. ચલો 12 વાગે ફિટ, 12 વાગે તારી સ્ટોરી મૂકી છે ભાઈએ. બરાબર છે? હા ફિટ 12 વાગે. પેલા થઈ ગયો. હા તારી પેલા થઈ ગયો ભાઈ. ચલો હેપી બર્થડે. ઓહો હો. ફોટા પાડું? હાસ તો ઈ ફોટા પાડો, હું તો બ્લોગ લઉં. વાહ. અરે વાળ હરખા પછી કરજે બાપા, વાળ હરખા કરવા દો. ચલો જો મસ્ત છે ને? રોતી નહીં આ? રોતી નહીં હો, બાકી આ વીટી લઈ લે પાછી. જોવાનું નથી. લે લે બંધ. અલા અલા બહુ ભાવ થઈ જાવ તો ભાવ. ભાવુક થઈ જાય, ઇમોશનલ થઈ જાય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. હતી એવી કઈ ખબર? કઈ નતું? સરપ્રાઈઝ જ આપી. કેવી લાગી વેટી? સરસ છે. તને દેખાડી હતી એને પહેલા? નથી દેખાડી? ડાયરેક્ટ લેતો જાય. પૂજાને ઝીણી જ ગમે, આને ઝીણી જ ગમે. ચલો લે લે હવે હેપી બર્થડે પૂરું થઈ ગયું. જો હવે રે રે. ઓ માય ગોડ.
મમ્મીને તો એક દિલ કઢાવીને જ ફોટો પડાવડાવો હે ભાઈ અરે બાપ રે બાપ અરે દિલ જો અમાર બેન પાડવો હે. ઉલડે હે દિલ એટલે એવું કરો ભાઈ તમને સરપ્રાઈઝ બહુ જ મસ્ત બાએ તો સરપ્રાઈઝ બગાડી નાખી હતી પણ મને મજા આવી ગઈ અત્યારે બરાબર આવું તો કોઈ એક્સપેક્ટ કર્યું જ નતું ને તે જરાય નહીં કે રિંગ એમ કે હું આવશે કહેતી હતી કે મારે રિંગ લેવી પણ મને આટલી બધી તો નથી જ ખબર અને હજી પહેલા અમારો ક્યારનો પ્લાન બની ગયો હતો કે જ્યારે સ્મિત ઘરે આવશે ને ત્યારે વીટીનો પહેલા ફોટો પાડીને પછી વીટીનો ફોટો બતાવશે એટલે દોસ્તી થઈ જાય શોખ એટલે એવું જ થયું બધું તો કઈ મેં નહીં આજે જ કહેતી હતી કે છે ને મારે એક સિલ્વર રિંગ લેવી છે સિલ્વરની બદલે ગોલ્ડન આવી ગઈ બહુ જ મસ્ત તો ગાઈઝ અમે દ્રષ્ટિ માટે એક સરસ મજાનું ગિફ્ટ લેતા આવ્યા છે અને આ પેકિંગ પૂજાનું હતું પૂજાનો આઈડિયા હતો બરાબર છે તો Now we go on and on with this poor love song we've been working on far too long, baby. Do you still remember when our hearts tuned up spontaneously? આવું બધું તો હું જઈ કે અંદર અરે આઈ જો ભાઈ કે આવું બધું તો હું જઈ કે અલગ અલગ હોય ને બધું. આમાં મારે બહુ ઇમોશનલ મ્યુઝિક બહુ મૂકવા પડશે ઠેર ઠેર જગ્યાએ મારે ઇમોશનલ મ્યુઝિક મૂકવા પડશે ચલો હવે અત્યારે જ મેકઅપ કરી લો બીજું તો હું જોઈ લે હું છે બધે જેવા. કેવું છે ચલો જોઈ લો શું શું છે કેવું છે બધાના નામ આવડે ખરા કે એનું આખું એના મેકઅપ હા એટલે જ ને એટલે મસ્કરા મસ્કરા હા મસ્કારા એ આંખમાં પાપણ ઉપર પાપણ ઉપર એ કોમ્પેક્ટ પાવડર ટૂંકમાં આપણી ભાષામાં પાવડર હા કન્સીલર આઈસર હા અવડી જો મસ્ત છે કે ક્યુટ હે આઈ પેલેટ લાલ લીલું પીળું કરવાનું ઈ લાલ લીલું પીળું હે કેટલું મને બી બહુ ગમે તો આ. વાહ ઓપન કર તો ખબર પડે બંગડી હા બંગડી વાહ ભાઈ વાહ બંગડી પર્સ ઓપન કર નહીં પર્સ નથી મેકઅપ ભાઈ મેકઅપ મેકઅપ મિરર હે હા તો મિરર જ હોય ને ચલો આઈડિયા આદિનો પૂજા કરશે. આઈડિયા આદિનો હતો birthday. એને મેકઅપ મતલબ મેં કીધું એની માટે સેટ લઈ લઈએ તો એના એન્ગેજમેન્ટમાં કામમાં આવે તો પછી કે આદિ કે મેકઅપ લઈ લે પછી એમ લોકો મેકઅપ લેવા ગયા હતા તો કેવું લાગ્યું આ બી ગમ્યું તમને બહુ જ સરસ લ્યો નહીં તો આ પેકે પેક જ મૂકી દેજે કે લગનમાં ઈ લઈ જાજે કે લ્યો આરામ લઈ જવાય ને વાહ એ ત્યારે આપી દેવાનું બીજું ત્યારે પાછું લેવું એના કરતા આવું હોય લઈ લે લ્યો, લ્યો. પૈસા બચાવો ગાઈસ પૈસા બચાવો અભિયાન ચાલે છે અમારે અહીંયા પૈસા તો બતાવવા વાહ ભાઈ વાહ ક્યાં બાત હે સરસ ચલો હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ સરસ ચલો કાલ કંઈક ખવડાવી દેજો અમને તો હજુ કાલે પણ એક સરસ મજાનું સરપ્રાઈઝ છે બરાબર છે અરે યાર કહી દો બધાને સરપ્રાઈઝ હા કહી દો ભાઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝમાં એવું છે કે કાલ સવાર થશે પછી રાત થઈ જશે સરપ્રાઈઝ છે એ તમારે બસ આની વચ્ચે સરપ્રાઈઝ આવી જાય વચ્ચે સરપ્રાઈઝ આવી જાય બરાબર છે? હજી કે હા હા સારું છે એ તો બહુ મસ્ત કામ છે મને આ લઈ દીધા અરે યાર ખબર પડી ગઈ યાર સસ્પેન્સ ખુલી ગયું ઓહ તમારું ભાઈ બધું બરાબર રહ્યું બરાબર છે કઈ વાંધો નથી ને કઈ વાંધો તને ના થાય ને એમ મને વાંધો એની બરાબર. રીંગણ બી નજીકથી બતાય કે મજા આવી ગઈ હા હા ગાંડી થઈ જાય પણ ફૂલાઈ પડી ગઈ તમે નતા પડતા તો પછી તમને દાદાએ રિંગ આપી હતી ના રે, ના રે. તો દાદાનો આમ લઈને બતાવ કે જો આ આટલી નાની હે ને તો એને આપી મને મારી ક્યાં એવું કહેવાય તમારે ઉપર જાઉં ત્યારે દેવું હોય કે લોક ચાલુ છે. લોક ચાલુ છે ઓહો ઓહો દાદા સાંભળતા નથી વાંધો નહીં આવે દાદા સાંભળતા નથી એટલે વાંધો છે નહીં આપણે તમારે કહેવાય કે મને ઈ જમાનામાં મને આપી હતી એમ બોલાય
આપી દો. જમાનામાં હું કાંઈ પણ ન હોય. આમાં તો આખો બ્લોગમાં થાય. ખોટું ખોટું હું કહેવાનું ભાઈ આપણા વ્લોગમાં કઈ ખોટું નહીં આવતું બરાબર એટલે બધું સાચું સાચું જ કહી દેવાનું. જો અમારા લગ્ન થયા ને તે મને બાએ ચેન ને ફર ને વીટી બધું આપ્યું હતું. સરસ સરસ બા. તો બસ તો મસ્ત સારો એવો બર્થડે રહ્યો. તમને કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરી દેજો. અને અમે બધાએ બહુ જ સારી રીતે મજા કરી. અત્યારે કેક ખાઈને આ ને તેને પછી મજા આવી ગઈ. અને દ્રષ્ટિ 3 વાર આઈ ગેસ રડી ગઈ બરાબર છે. અને જે આપણા birthday માં અમે બધા emotional હા હતા. બધા ઇમોશનલ જ થઈ જાય બર્થડે માં. બધાય birthday માં થઈ હા ગયા. એટલે એ રીતે છે. સરસ ચલો કઈ વાંધો નહીં. તો હેપી બર્થડે ફરી એકવાર દ્રષ્ટિને. થેન્ક યુ. ચલો કમેન્ટ કરી દેજો તમે બધા દ્રષ્ટિને વિશ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રામ. કાલે પણ એક સરસ મજાનું સરપ્રાઈઝ છે જોતા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મને ધીસ. બોલવા દે મારે બોલવું. હા બોલ શું બોલીશ? થેન્ક યુ સો મચ. અરે અરે ઊભી રહે તો મને બોલી લાવ. ચલો અહીં આવતી રહે પાછળ આવતી રહે બધા પાછળ આવતા રહે. પંખો બંધ કરી દે ને. આ બાજુ ઓકે માં તો આમાં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ. મને બોલવા Too busy watching the TV screen. Now we're just